તસ્યૈવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર્ભુવિ નિશ્રેયસકરમ કિંચિત તતોન્યન્યેતિ દૃશ્યતામ. અને એવા જે તે શ્રી કૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિશે સર્વ મનુષ્ય તેમણે કરવી, અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું. આ પૃથ્વી ઉપર મનુષ્યોએ તે શ્રી કૃષ્ણ ભગવાનની જ ભક્તિ મન વચન કર્મથી કરવી. અહીં પૃથ્વી આવો શબ્દ વિશ્વવ્યાપી સર્વસાધારણ અર્થમાં વપરાયો છે. ભુવિ પૃથ્વી ઉપર. તસ્યૈવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર ભુવિ. પૃથ્વી ઉપર કરવાની. તેને ભરતખંડ આવા વિશેષ અર્થમાં લેવો, કારણ કે ભારત વર્ષમાં મનુષ્ય જન્મ લેવાની દેવતાઓએ માગણી કરી છે. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે આજ સુધી સ્વર્ગનું સુખ ભોગવું, હવે પછી અમારા પૂર્વે કરેલા યજ્ઞ પ્રવચન અને શુભ કર્મોનું કાંઈક પણ પુણ્ય બચ્યું હોય તો તેના પ્રભાવથી અમને આ ભારત વર્ષમાં ભગવાનની સ્મૃતિવાળો મનુષ્ય જન્મ મળે. કારણ કે ભગવાન શ્રી હરિ પોતાનું ભજન કરવાવાળા ભક્તોનું બધી રીતે કલ્યાણ કરે છે. મૂળ શિક્ષાપત્રીમાં મનુષ્ય શબ્દ વાપર્યો છે. મનુજૈર ભુવિ. કારણ કે મનુષ્યોને જ ભગવાનની ભક્તિ કરવાનો મુખ્ય અધિકાર છે. ઐતરેય આરણ્યકમાં શ્રુતિમાં કહ્યું છે કે મનુષ્ય દેહમાં રહેલો આત્મા જ વિસ્તૃત કલ્યાણ સાધી શકે છે. તે જ્ઞાન વિજ્ઞાનથી ઘણો જ સંપન્ન થઈ શકે છે. સમ્યક જાણેલું કહે છે, સમ્યક જાણેલાને જુએ છે, આગામી દિવસને જાણે છે, લોક અને પરલોકને જાણે છે, મરણશીલ શરીરથી અમર થવાની ઈચ્છા કરે છે. આ પ્રમાણે તે સંપન્ન સમૃદ્ધ બને છે. જ્યારે બીજી તરફ પશુઓને તો કેવળ ખાવાનું તથા પીવાનું જ જ્ઞાન છે. તે જાણેલાને નથી કહેતા કે નથી દેખતા, આગામી દિવસને નથી જાણતા, લોક પરલોકને પણ નથી જાણતા. ભાગવતમાં દેવતાઓએ પણ મનુષ્યના સદભાગ્યની પ્રશંસા કરી છે કે અહો, જે જીવોને ભારત વર્ષમાં ભગવાનની સેવામાં ઉપયોગી બને એવો મનુષ્ય જન્મ મળ્યો છે, એણે એવું શું પુણ્ય કર્યું હશે? શું એના ઉપર સ્વયં ભગવાન શ્રીહરિ જ પ્રસન્ન થઈ ગયા છે? એ સૌભાગ્યને માટે તો અમે પણ નિરંતર આશા રાખીએ છીએ. અહો અમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ સ્વિદુત સ્વયં હરિ એર જન્મ લબ્ધ્વા નૃષુ ભારતાદિરે મુકુંદ સેવોપૈકમ સ્પૃહાય. દેવતાઓ કરતાં મનુષ્યનું શરીર છે એ મોંઘું છે. મનુષ્યનું શરીર છે એ મોંઘું છે. મનુષ્યને મનમાં અભરખા રહી જાય છે કે દેવતાના જેવા ભોગ અમને મળે. એ મનુષ્યની અભરખા છે. પણ ભગવાનની દ્રષ્ટિએ, દેવતાની દ્રષ્ટિએ મનુષ્યનું શરીર છે એ દેવતાના શરીર કરતાં મોંઘું છે. ભગવાનની દ્રષ્ટિએ કેટલું બધું મહારાજે મહિમા, શાસ્ત્રોએ મહિમા કીધો. એ મનુષ્યનું શરીર છે એ ફેલ ફિતુરમાં અને કાંઈ હાવ આટા મારવામાં કાઢી નાખે માણસ. એટલે એને ભગવાન પછી બીજી વાર મનુષ્યનો દેહ દે નહીં. ભગવાનને ખીજ ચડે એની કે મારું દીધેલું હાવ એમણે બારોબાર કાઢી મૂક્યું, એમ કાઢી નાખ્યું. મનુષ્ય જન્મમાં હું આપણે મેળવું એનો સરવાળો કરવો જોઈએ. હું મેળવવું છે એનો ટાર્ગેટ કરવો જોઈએ. ખાલી આ બસ ખાધું પીધું અને અરે બોલ્યા ને ચાલ્યા ને વાતું કરી એમાં મનુષ્ય જન્મ કાઢી નાખે તો એની બધી કેટલી બધી ખોટ કહેવાય. કોઈ પણ સાધને કરીને મનુષ્ય જન્મ ન મળે, મુક્તિ મળી જાય પણ મનુષ્ય જન્મ ન મળે. મનુષ્ય જન્મ એટલો બધો મોંઘો છે.
ભાગવતમાં દેવતાઓએ પણ મનુષ્યના સદભાગ્યની પ્રશંસા કરી છે. પંચમ સ્કંદમાં કે બીજે ઠેકાણે વચ્ચે આવે છે, ગાયંતી દેવા કિલ ગીત કાની. અહીંયા આને ઘેરે મનુષ્યનો જન્મ થયો હોય, આ જીવને મનુષ્યનું શરીર મળે તો દેવતાઓ તાળીઓ પાડે ને ગીત ગાય છે. ઓહો, એને ભાગ તો જુઓ, એને મનુષ્યનું શરીર મળ્યું, અમેરિકાના વિઝા મળી ગયા એમ. એટલે બહુ માણસો ઓલા સદાના માટે આકાંક્ષા રાખતા હોય છે કે અમને અમેરિકાના વિઝા મળે, અમને અમેરિકાને મળે. એટલે આને મળી ગયા અમેરિકાને વિઝા. લ્યો, એવી રીતે દેવતાઓ બધાએ એમ મનમાં સદાને માટે આકાંક્ષા રાખે છે કે આને મનુષ્યનું શરીર મળી ગયું. અમે તો કીધું ના કહેતા હતા, 10 વાર એપ્લિકેશન કરીને 10 વાર રિજેક્ટ કરી તો આપ્યું જ નહીં ભગવાને મનુષ્ય નહીં. અને આને એમણે મફત આપી દીધું મનુષ્યનું શરીર. એટલે મનુષ્યનું શરીર એટલું બધું મોંઘું છે, એનો ઉપયોગ મિનિંગફુલ કરવો જોઈએ. પોતાના જીવનું કલ્યાણ કરી નાખે તો એ ઘણું. ભાગવતમાં દેવતાઓએ પણ મનુષ્યના સદભાગ્યની પ્રશંસા કરી છે કે અહો, જે જીવોને ભારત વર્ષમાં ભગવાનની સેવામાં ઉપયોગી બને એવો મનુષ્ય જન્મ મળ્યો છે, એણે એવું શું પુણ્ય કર્યું હશે? શું એના ઉપર સ્વયં ભગવાન શ્રી હરિ જ પ્રસન્ન થઈ ગયા છે? એ સૌભાગ્યને માટે કલ્પના કરે છે કે આની ઉપર ભગવાન રાજી થયા છે કે એનું કઈ પુણ્ય છે, અને ભગવાન એમને શું કારણે રાજી થઈ ગયા છે. અને મનુષ્ય જન્મની મહત્તા હોતે એને કહી દીધી. હું મુકુંદ સેવો પૈકમ. મુકુંદ સેવો પૈકમ. ભગવાનની સેવામાં ભગવાનને કંઈક કામ આવવું હોય તો મનુષ્ય જન્મમાં આવે. બીજા જન્મમાં ભગવાનને શું કામ આવે? મુકુંદ સેવો પૈકમ સ્પૃહાહીના. અમને પણ બહુ ઈચ્છા રહેશે, ભગવાન એવું કહે છે, દેવતાઓ એવું કહે. એ સૌભાગ્યને માટે તો અમે પણ નિરંતર આશા રાખીએ છીએ. અહો, માનવ યોનિનો મહિમા અપાર છે, કારણ કે અમે દેવતાઓ પણ મનુષ્ય દેહની ઈચ્છા કરીએ છીએ. મનુષ્ય દેહ કરીને તત્વજ્ઞાન અને ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે. છતાં પણ જે મનુષ્યો ભગવાનની આરાધના નથી કરતા તે ખરેખર તેમની વિશાળ માયામાં મોહિત થઈ ગયા છે. અને ભગવાને પણ કહ્યું છે કે આ સંસારમાં મનુષ્યને માટે સૌથી મોટી કલ્યાણની પ્રાપ્તિ તો એ છે કે એનું ચિત્ત તીવ્ર ભક્તિ યોગથી મારા સ્વરૂપમાં સ્થિર થઈ જાય. તે શ્રી કૃષ્ણ ભગવાનની જ ભક્તિ કરવી, ભગવાનમાં સ્થિર થાય એ એની સફળતા છે, મિનિંગફુલતા છે. ભગવાનમાં મન સફળ સ્થિર ન થાય તો ભગવાનને રાજી કરવાના સાધનમાં સ્થિર થઈ જવું જોઈએ, તો એ પૂરું કામ થઈ ગયું. સાધ્યમાં થાય ને સાધ્યમાં કદાચ ન થયું હોય તો સાધનમાં સ્થિરતા આવી જાય તો પણ એ પૂરું થઈ જાય. તો ભગવાન છે ને એ એને બાવડું પકડી લે. પણ સાધનનો જ કંઈ ઠેકાણો ન હોય. પોતે શું સાધન કરે છે, ભગવાનને રાજી કરવા કાંઈ કરે છે કે નથી કરતો, એનું કરતો હોય તો એક દી કરે, એક દી ઢગલો કરી નાખે, પછી 5 વર્ષ સુધી જોવે નહીં એની સામે. એવું કરતો હોય છે હજી. તે મને આજ ઓલા બહુ વિચારો થયા હતા. મેં કીધું જીનિયસ આપણે એક પ્રોજેક્ટ બધાને આપવો છે, જીનિયસનો પ્રોજેક્ટ આપવો છે. જીનિયસ કોને કહેવાય? જીનિયસ જન્મે છે કે જીનિયસ થાય છે? કાર્ય જીનિયસ કહેવાય કે વ્યક્તિ જીનિયસ કહેવાય? સંસ્થા જીનિયસ થઈ શકે કે નહીં? આવો એક જીનિયસનો પ્રોજેક્ટ જે બહુ બુદ્ધિવાળા છે અને ગૂગલની હારે જાય છે એને બધાને આપવો છે કે ગોતી આવો. ગૂગલમાંથી ગોતી આવવાનું છે. ગૂગલ માટે બધું મળે છે એક ભગવાન સિવાય.
ભગવાને મળતા છે, ઢગલાબંધને ફોટા આવતા છે ને ભગવાનના, કે નહીં, ગૂગલમાં. તે શ્રી કૃષ્ણ ભગવાનની જ ભક્તિ કરવી આ વાક્યાંશમાં રહેલો જ અન્ય દેવતાની ઉપાસનાને નિવારે છે. તસ્યેવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈર ભુવિ. તસ્ય એવ કરીએ. એવ એટલે શું છે? બીજા કોઈ નહીં. બીજા કોઈ એટલે કોણ? બીજા કોઈ એટલે બધા પડખે ઊભા હોય તોય, પડખે ઊભા હોય તોય. બીજા કોઈ એટલે બીજો બધું થઈ ગયું પોતાનું સિવાય. એની કોઈની ભક્તિ કરવા જેવી નથી, એક ભગવાનની ભક્તિ કરવા જેવી છે. એટલે તે શ્રી કૃષ્ણ ભગવાનની જ ભક્તિ કરવી આ વાક્યાંશમાં રહેલો જકાર અન્ય દેવતાની ઉપાસનાને નિવારે છે. તે ભાગવતમાં કહ્યું છે કે હું સાક્ષાત ભગવાન છું, પ્રકૃતિ અને પુરુષનો પણ પ્રભુ છું, સમગ્ર પ્રાણીઓનો આત્મા છું. મારા સિવાય બીજા કોઈને આશરે જવાથી મૃત્યુરૂપ મહાન ભયથી છુટકારો મળતો નથી. જ્યાં સુધી ન આત્યંતિકી મુક્તિર ન મૃત્યુ હાસહ. એમ ભગવાન સિવાય આત્યંતિકી મુક્તિર ન, અને મૃત્યુ હ્રાસ નહીં, જન્મ મરણથી એ છૂટે નહીં, એક જ આને આધારે જાય. એમ જ્યાં સુધી આ જીવ મારા વાસુદેવ સ્વરૂપમાં પ્રીતિ નથી કરતો ત્યાં સુધી તે દેહના બંધનથી છૂટતો નથી. હે રાજન, તમારું કલ્યાણ થાવો, જે ઈચ્છા હોય તે મારી પાસે માગો, અમે મોક્ષ સિવાય તમને બધું આપી શકીએ છીએ. દેવતાઓએ કીધું મુચકુંદને. મુચકુંદ મહારાજાની ઉપર દેવતાઓ રાજી થઈ ગયા. મુચકુંદ મહારાજા બહુ મહાપરાક્રમી હતા. દેવતાઓને સહાય કરવા ગયા અને દેવતાઓ એની સહાયથી જીત્યા. પછી કે માગ માગ, કોકે કંઈક કર્યું હોય તો એને દેવું જોઈએ કંઈક. હાવ એમણે લાહોડિયા વેડા નહીં કરવાના. કામ કર્યું હોય તો પછી ક્યાંક તો દેવું છે ને. એટલે કે માગ માગ તું, દેવતા હાવ એવા લાહોડિયા નહીં. એટલે કે માગી લે. એટલે કે મારી પાસે આ બધું છે. જેની સહાયથી દેવતા જીતતા હોય તો એ દેવતા હું એને આપી દે. એટલે મારી પાસે આ બધું છે કે પણ મારે એક બાકી છે, મારો મોક્ષ કરો. તો દેવતાઓએ માથું ધોણાવ્યું કે એ અમારાથી ન થાય, એ તો તારે ભગવાન પાસે જવું પડે, અમારાથી ન થાય, અમારે તો કોઈથી થાય નહીં. આ લોકનું કંઈક જોતું હોય તો વધારે આપી દે તારે પાસે, હોય તો વધારે એડ કરી દે એમ, પણ મોક્ષ તો અમારાથી ન થાય. એ પાછું ભગવાને સાધુને હવાલો દીધો કે જાઓ તમે મોક્ષ કરો. તો હરિભગતને હોતે દઈ દીધો. દેવતાઓની પાસે સંપત્તિ નથી, એ સંપત્તિ ભગવાને મહારાજે સાધુને હરિભક્તોને આપી દીધી. એવું કીધું નિષ્કુળાન સ્વામી. શું કીધું કે સંતને સોંપી સંપત્તિ જેને સરાયે શ્વેત દ્વીપપતિ. એ વારંવાર ઈચ્છે છે કે અમને આ દેવતાઓ તો આ મનુષ્ય દેહ ઈચ્છે છે, પણ કે આને એટલે બોલું શું કે આપણે જે હક આપી દીધા છે, સત્તા આપી દીધી છે, એ સત્તા અમને મળે તો સારું. હા, રાઈટ. ભગવાને આને બધાને યોગ્યતા નથી, ફોટો પડ્યો તો ફોટો સરખો આવે એવો નથી, તો એને રાઈટ આપી દીધો. અને અમારા તો કેવા સારા 4 હાથના ફોટા આવે છે, તો અમને રાઈટ નહીં. એને સરાય શ્વેત દ્વીપપતિ એવું નિષ્કુળાન સ્વામીએ લખી નાખ્યું કે સંતને સોંપી સંપત્તિ એને સરાય શ્વેત દ્વીપપતિ. પોતાનું કલ્યાણ તો કરવાનું, પણ બીજાનું હોતે કરી શકે. જો પોતાનું ન કરે, ઓલું ન કરે તો પોતાનું ન થાય એમ. એટલે પોતાનું કલ્યાણ તો કરે પણ બીજાનું હોતે કરી શકે. એવી મહારાજે
સંપત્તિ સત્સંગમાં સોંપી દીધી. દેવતાઓ ભગવાનને એમ કહે કે ભાઈ અમને આવો દેહ મળી ગયો, એને દેહની ઈર્ષા થાય છે કે મનુષ્ય દેહ એને દીધો, અમને ન દીધો, તમારે વાલા દવલા, અમે કેટલું પૂન કર્યું તો અમને ન દીધો અને તમે એને દઈ દીધો. ત્યાં શ્વેતદીપતિની અરજી આવી કે તમે એને રાઈટ દઈ દીધો અને અમને રાઈટ ન દીધો. અમને રાઈટ દીધો હોત તો અમે કામ તો કરત, આજ નકરું ખાઈ પીને આટા મારવાના છે.